12 સ્કંદ 300 એનાથી આ ભાગવત મહાપુરાણ ભગવાનની રચના કરી દીધી. બોલો ભાગવત ભગવાન કી જય. ભાગવતજી તૈયાર થયો. વેદવ્યાસજી ભગવાન નારાયણ પાસે ગયા. ભગવાનને કહેવા લાગી, પ્રભુ આ તમારા ગુણાનુવાદનો મેં ગ્રંથ બનાવ્યો છે, એને તમારા આશીર્વાદ જોઈએ છે. ભગવાનને કીધું, આનો અર્થ શું? ભગવાન વેદવ્યાસજી કહેવા લાગ્યા કે ભાગવતજીનો અર્થ થાય ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. પ્રભુ આપણે તમે તમારી વાણી આ બોલેલી છે, એ તમારી વાણી જ આવી રીતે લખી. તમારા આ વાણીનું મેં અંદર ખાતર પાણી નાખી એનું મેં વિસ્તૃત વર્ણન કરેલું છે, અને તમારા આશીર્વાદ જોઈએ છે. ભગવાન કારણ કે ભગવાનની જ વાણી છે. ચતુશ્લોકી ભાગવતની અંદર ભગવાને બ્રહ્માજીને આનું વરદાન આપ્યું, અને ચતુશ્લોકી ભાગવતનું બ્રહ્માજીને જ્ઞાન આપ્યું. આગળ લક્ષ્મી માતા ભગવાનના પગ દબાવી રહ્યા હતા. વ્યાસજી કહેવા લાગે, હા તમે પણ આશીર્વાદ આપો. એટલે માતાજી કહેવા લાગ્યા કે આની અંદર મારું નામ ક્યાં છે? વેદવ્યાસજી કહેવા લાગ્યા કે માં આનો બીજો અર્થ એવો થાય કે ભગવત્યા પ્રોક્તમિતિ ભાગવતમ, કે જે ભગવતીની વાણી નીકળેલી છે એનું નામ ભાગવત. લક્ષ્મી કે આવું જબરદસ્તી વાળું નામ જોઈતું નથી, સ્પષ્ટતા થાય એવું તમે મને નામ આપો. ત્યારે વેદવ્યાસ મુનિએ આગળ એક શબ્દ મૂક્યો, કિશોરીની કૃપા પ્રાપ્ત થાય, રાધારાણીની કૃપા પ્રાપ્ત થાય, લક્ષ્મી માની કૃપા પ્રાપ્ત થાય, લક્ષ્મણની કૃપા પ્રાપ્ત થાય. એના માટે તે આગળ લખ્યું શ્રીમદ. એટલા માટે આનું નામ શું પડ્યું? શ્રીમદ ભાગવત મહાપુરાણ.